મારા બાપા બોલે તો જાણે ગધેડો ભૂખતો હોય. તે એ ભૂરો આવ્યો, લગ્ન થઈ ગયેલા પછી 15મે દિવસે લગ્ન. તો આપ બધા જાણો છો કે ને અમે 45 જગ્યાએ તો જોયું, 45 માગા જોયું, કન્યાઓ જોઈ. પછી તો જોવામાં બાપુ એક્સપર્ટ થઈ ગયેલો. હવે જે છોકરાને જોવા જવું હોય ને ભૂરા પાસે ક્લાસ કરવા આવે, કેમ બેસાય ને કેમ જો કેટલું બોલાય ને. અમારો ભૂરો એક જગ્યાએ ગયો ને તે જેમ રૂમમાં દીકરી બેઠી હતી ત્યાં ગયો તો દીકરી ઊભી થઈ ગઈ, આવો ભાઈ આવો. ભૂરો ગપ દીન બારો બોલો. હવે આ 2-3 માગા તો એમ વૈયા ગયા સાહેબ. એ કાંઈ નથી, આ ભૂરાની વાતો આવે અહીંયા ભડાકા હોય. આમાં થોડી સારી વાતું હોય. ગાળ માથે બેઠો હોય લાલ કા. અમારે ઉપસરપંચ છે ગામનો, બહુ મોજીલો માણસ. ઓલા સાહેબે ડીડીઓ સાહેબે કીધું ભુરેશ જોજો આમાં કાંઈ પાછું ખાવા બાવાનું નહીં થાય તો હું દાડીએ જાઉં, ખાવા બાવાનું નહીં જાઉં. તમે હું અહીંયા જાણે સતવાદી બેઠા છો નહીં કે બધા. તો સાહેબ કાંઈ ન બોલ્યો. તો લગ્ન પછી 15મે દિવસે એ આવ્યો મારી વાડીએ, પાછો તોતલું બોલે. તો હું વાડીએ બેઠો હતો, આવ્યો આમ ઓલવાઈ ગયેલા ફાનસ જેવું મોઢું. હવે સાહેબ લગ્નના 15મે દિવસે આવો આવો અણહરો થઈને આવે એટલે આપણને છે બોલું થાય. મેં આય ભૂરા આવે મને ત્યાં હું આવે આવું થોલું તલાય. મેં કીધું તો તમે કહેતા હતા કે આ ન કરાય. એ નહીં, એ તો બરાબર થયું. હું કહું તો એ બરાબર થયું ને આવું શું કરાય ભૂરા, મને આમાં હળ નથી હોતી કાંઈ. મને તે એ નહીં માયાભાઈ, આવા ધંધા ન થતા. પણ મેં ભૂરા અમે કહેતા હતા કે ન પરણાય ન, એટલે એ નહીં, એ નથી વાત, એ બરાબર થયું. હું અટવાનો કે એ બરાબર થયું ને પાછો તો પણ છે હું કે ને. મેં કીધું મને કે હું તે આ ધંધા થતા માયાભાઈ. કીધે 3 દીધા માયાભાઈ ગમતું જ નથી, બધું ઉદ જ લાગે. બતો ના લેમ્પ કર્યા, ફોકસ લાગ્યું છે એથી. લગ્ન વાતની જે ભારે લાવ્યા ને આપણે દેવા નથી ગયા, એટલે અંજવાદા કરીને તોય અંધાલું જ લાદે. મેં કીધું મરી ગયા થયું હું, આંખમાં મોજો આવી ગયો. મેં કીધું કે આંખ્યું તું કે આંખ્યું ની વાત નથી માયાભાઈ, આંખ્યું ની વાત જ નહીં, ઉદ જ લાદે. હું દિલ્યો કાંઈ દમે જ નહીં. રોટલી ખાઈ તો એને હગ તરી ખાતા હોય, હવા માત જ હોય, કાંઈ દમતું જ નથી. અરે મેં પણ ભૂરા વાત તો કે મને કે હું વાત થતે માયાભાઈ આવું ન થતાય. આવી આપણને ખબર જ નહોતી આવું થશે, આવું થાય એ ખબર જ નહોતી માયાભાઈ. અરે મેં પણ છું હું એ કે ને મને કે 3 દીધા હોપો પડી ગયો. હા મારા બાપા બોલે તો જાણે ગધેડો ભૂખતો હોય. તમને દાંત આવે છે, હું હાથ કરું તમને દાંત આવે છે. મારી બેન આ તો આવી મને એમ મીંદદી આવી. ચલો તો તમારે આવું નહોતું થયું. સીતાધામ બાપુ સીતાધામ. બસ જો આવી આવી કફરી પદ્ધતિ આવતા રહેજો બાપુ. જો એટલો ફેર પડે, સંતો આવે તો એટલો ફેર પડે. પણ બાપુ કહીએ તો હોપો પડી જાય.
કાંઈ ખાવું ભાવે નહીં, કોઈ બોલે ગમે નહીં. 3 દીથા ઊંઘ તો આવતી જ નથી. ઘરમાં ઊંધીડા દાકલ્યું વગાડે. મારા બા બોલે તો જાણે કૂતરી ભણતી હોય. ના અમને ખબર આવી ખબર આપણને આવી ખબર નહોતી આવું થાય. ખબર જ નહોતી બાપુ. પણ મેં કીધું ભૂરા વાત કરતો ખબર પડે. મને કે વાત નથી કરતો તો હું કરતો તો વાત નથી કરતો. પાછા આપણને કે વાત કરતો વાત નથી ગમતું કહું ને ગધે હોપો પડી દો. હા 3 દીધા માયાભાઈ. 3 દીધા એમ જ લાગે લાઈટ જ નથી ઘરમાં. પંખો ફરે તોય પરચેવો વધે. ને 3 દીધા ટીવીમાં સારું એક કે ફિલ્મ નથી આવી. 3 દીધા મારા ભાઈ આ હાંજ પડી સવારનો બચ્ચે હતો. મેં પણ ભૂરા છે હું એ કે ને મન કે મારા ઘરના પીએ જ ગયા. ઓહો મેં કીધું 3 દીધા એના ઘરના ભૈયા આટો ગયા એમાં ભાઈ ને બધું ઉડવીટ મળ્યું લાગે. મને કે ઘરમાંથી માયાભાઈ રીધી થીધી બધું આદવાદ વયું ગયું. તેર દિવસ થાય એવો ત્યાસરો કર્યો. આપણને ખબર જ નહોતી કે હાચી માથેમાં જવા દેવા પડે. રાંધણ છે નું રાંધેલું ગયા રાંધીને રાંધ્યું એને જ માયાભાઈ. પણ ભાવે તમે કયો ભાવે જે 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 આ છે તને તને તો જે નથી ને. હવે માયાભાઈ જ્યાં હાથમાં લઉં ને એ હાથ જ દેખાય. જે રોટલી જે થેપલા જે આંગળે વલાણા એ આંગળા ભાંગીને મોઢે દે તો કેવું હાલ લાગે. પણ 3 દીધા હોપો પડી જો હાથ એમ ગઈ. નંદ ભાઈઓ આખા ગામે કર્યો આપણે નથી ગયા. આંખ વીચુતા ચપના દેખાય બધું. પાછું ગીત ગયું નજર ને બંધ રાખીને મેં જ્યારે તું તો રહેવા જ દે. અને મારા ભાઈ એને કીધું હતું કે હાથેમ ને આથેમ અને નમ ને દી વિયાવી. મારા ભાઈ હવાનો બચ્ચે ને ઉભો હતો. આપણે કીધું હતું ને આજે આવવાના એટલે વાત હોય ને. હે તારે ન હોય અહીંયા તમે બે નહીં તો મંજીરા તો વગાડતા નહીં ત્યાં. જો મંજીરા શીખી ગયા તો હજી 5 વર્ષ ખેંચવા પડશે. ના હવે તો વાંધો નહીં. હવે તો ખબર પડશે કે જિજ્ઞેશ દાદામાં સંગીતમાં જાય છે નહીં દેતા હોય એ દે છે. હા 5 કલાક મળશે. ખોદા ખાધો રાખજો. નહીં તો બાપુ સંબંધ ન થયો હોય ને એ ફિટ બોડી રાખવા હતું થોડું થોડું ખાય. એવું કાંઈ નથી. ધબીન ખાઈ લેવું. ભૂરો મારા ભાઈ હવાનો બચ્ચે ને ઉભો હતો. હવાનો એ કે હારું માના ન ઉતરી જે ઉતરી દોચ્યું. એમાં મારા ભાઈ છેલ્લી બચ આવી ને છેલ્લી બચ
છેલ્લી બસ આવીને કંડક્ટરને ગગલાવ્યો, ખાધા માના ઉતાર કે ખાધા માના. મેં કીધું ભૂરા તારા ઘરના નો એમાં કંડક્ટર બિચારો શું કરે? હાલું એ વાત સાચી હો, પણ આ તો બાલુતનો ભલે થાથલીએ થઈ રહ્યો ન હોય, 45 વલે લદન ત્યાં તેલ દી લ્યા, 2 દી બિલા દ્યા, મારે પીલા તો થાય ને, વેદના કહેવાય. તો મેં કીધું એક કામ કરીને વાત કરી લે એટલે ઘણી શાંતિ થઈ જાય. જો આ તકલીફ, બે પાસે મોબાઈલ, વિયોગ છે ને, વિયોગ એ બધું ભૂલવા લીધી, ભૂલી દો. એની પાસે મોબાઈલ, મારી પાસે મોબાઈલ, લીધા ત્યાં લીધા, લદનમાં જ લીધા. ચાંદલાના રૂપિયા આવ્યા ને એના મોબાઈલ લીધા. મેં કીધું જીક રિંગ જીક, જો આપ જો તમારી પાસે આવ્યા તો એટલો ફેલ પડ્યો. યાદ દેવલાવ્યું ને, આને જ છદા છનેહી કહેવાય માયાભાઈ, આને જ છદા છનેહી કહેવાય. લગાડ ફોન. પછી ઓલે પણ આનો ફોન આવે ને એટલે રિંગટોન અલગ મૂકેલો, ભુરેશનો ફોન આવે ને, અને દીકરી ત્યાં પેલા તો બેઠા રસોડા હતા ને, હવે તો ઊભા થઈ ગયા. ઊભા થઈ ગયા એનો અર્થ એ થયો કે ક્યારે હાવ વયા જાય નક્કી નહીં. આ તમે બેઠા છો ત્યાં સુધી નક્કી છે, અમારે કોઈ ઊભું થઈ ગયું તો એમ થાય કે ક્યારે વયું જાય નક્કી નહીં. એમાં ઊભા રહોડા થઈ ગયા, અને એમાં શનિ રવિ તો બંધ થયા જ છે. મયરિયામાં મળલું માનતું નથી અને રવિવારે ઘરે કોઈ રાંધતું નથી. પણ આપ જેટલા કથામાં આવીએ છીએ, જેટલા સંતોની નજીક છો, એ પરિવારે તો ખાસ ધ્યાન રાખવું મારા બાપ. હા, જવાનું બહાર જમવા, પણ જેથી બહાર જમવા જવાનું હોય ને ત્યારે કમસે કમ 1 રોટલી અથવા 5 રોટલી મંદિરિયામાં ધરીને પછી જાજો. કારણ કે તમે જેને મંદિરિયામાં બેહાડ્યો ને એને હોટલનું નથી ફાવતું. તમારો વાસ્તુ નારાયણ નારાજ થઈ જાય ને તો પછી કોઈના બાપને તેવડ નથી કે તમારું હરખું થઈ શકે. એટલે બહુ હવે તો બાપુ એવું સોસાયટીઓ આવશે, એમાં રસોડું નહીં હોય, ડબલ બેડ, હોલ, નો કિચન, કિચન નહીં હોય. એ તમારે ફોન કરીને ઓર્ડર દઈ દેવાનો, નીચેથી તમારે જે ખાવું હોય તમને પાર્સલ આવી જાય. આવી સોસાયટીઓ આવશે ત્યારે માનજો, કૃષ્ણએ ગીતામાં કીધું એ શરૂ થઈ જાય. સાહેબ, અડધીક રાતનો મજર ભાંગેલો લંકાની ભૂમિ અશોક વાટિકામાં માં બેઠેલી. લોક રામાયણ બાપુ. જાનકી આમ નેજા માંડ્યા માએ, ધીરે ધીરે આંખોના પોપસા ખોલ્યા. કોણ? હું છું બેટા. આ લંકાની 80 વર્ષની ડોહી માં જાનકી પાસે આવી હતી ત્યારે જાનકી રાઘવ આવી ગયા છે. હા માં. રાવણ માનતો નથી. ના, ભયાનક યુદ્ધ થશે ને કે હા. આ યુદ્ધમાં કઈક ના ભાઈઓ મરશે, કઈક ના પતિ મરશે, કઈક ના દીકરા મરશે. અને રણ સંગ્રામના પૂરો થયા પછી કઈક નબાપિયા છોકરા રાડ્યું નાખતા હશે બાપ માટે, કઈક પત્ની એના પતિ માટે ઝૂરતી છે, કઈક બહેનો એના ભાઈઓ માટે ઝૂરતી છે. આ કિક્યારું પછી તું સાંભળી શકીશ કે માં હું નહીં સાંભળી શકું? તો તું ધારે તો આ બધું અટકી જાય. આ યુદ્ધ તો તારા માટે થાય છે ને? ખામાં મારા માટે થાય છે. રાવણ નથી માનતો પણ તું તો માની શકે ને. તું જો સામેથી રાવણના મહેલમાં વહી જા, રામ પાછા વયા જાય ને યુદ્ધ અટકી જાય, તું એક ધારે. તેથી માં જાનકી એટલું બોલી હતી, માં આ તું નથી બોલતી 80 વર્ષની ઉંમરે, આ લંકાની ભૂમિ બોલે છે. નહીતર 80 વર્ષની ઉંમર થઈ અને તું મને એમ કે તું રાવણના ઘરે આવી જા. અને સાંભળી લે માં, આજ હું રામ એમ કહેવાય કે રાવણને વંશ થાવ તો કાલ મારી ભારત વર્ષની માવું દાખલા દે. સીતાને રાવણને વંશ જવું પડ્યું તો આપણો હું વાઘ. અને ઈ પછી દાખલા દઈને હાલશે તો એ વર્ણશંકર પ્રજા થશે, અને વર્ણશંકર પ્રજા થશે તો ભારત ધર્મહીન થશે. એ વર્ણશંકર થાય એની કરતા નબાપી થાય ને એનો મને કોઈ વાંધો નથી. એ નબાપીને કોઈક બાપ આવો સદગુરુ મળી શકશે. સાહેબ, આ ધર્મની વાતો છે. આનો
પણ દીકરી એક જ ખાલી 15 દી રહીને આવી હોય ભાઈ, 15 દી હાહરવેલમાં જઈ અને બાપુ આવી હોય અને માં દીકરી પહેલી વાર પછી મળે, અને પહેલી વાર મળે ત્યારે માં દીકરી એકલી બેઠી હોય, વાત હોય 1 જ મિનિટની, એ વાત ઉપરલી ખબર પડી જાય કે આ માએ કેવા સંસ્કાર દઈને આ દીકરીને મોકલી છે. આવી ગઈ બેટા? હા માં. મારો બાપ ધ્યાન રાખજો હો. કેમ છે બધું? માં મારી ચિંતા ન કરતી હો, તારી જેવી જ હેતાળી મારી હાહુ છે. ભલે તમને થોડાક બાઈ આકરા લાગતા હશે, પણ તારી જેવો પ્રેમ મને આપે છે. ભારુડા જેવા દેરાણી જેઠિયા દેરિયા જેઠિયા છે. બસ મારો બાપ જો હળી મળીને દૂધમાં હાકર ભળે ને એમ ભળી જાય હો મારો બાપ. અને જેટલું કડવું ખાવા મળે ને બેટા એટલી જ મીઠાશ પાછી મળે. બસ આ વાત.